આજે વિશ્વભરમાં વર્લ્ડ સ્ટ્રોક ડે ઉજવાઈ રહ્યો છે। બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર બીમારી અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ અને વિવિધ હોસ્પિટલો દ્વારા રાજ્યભરમાં કાર્યક્રમો યોજાયા। તબીબો જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે। ખાસ કરીને યુવા વયના લોકોમાં પણ આવા કેસો નોંધાઈ રહ્યા છે। ન્યુરોલોજી નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સ્ટ્રોકની સારવાર ગોલ્ડન અવર એટલે કે સ્ટ્રોક આવ્યાના પ્રથમ 60 મિનિટમાં મળે તો દર્દીને કાયમી વિકલાંગતાથી બચાવી શકાય છે। સમયસર હોસ્પિટલ પહોંચાડવાથી જીવ બચી શકે છે અને મગજને નુકસાન પણ ઓછું કરી શકાય છે। ભુજના ખ્યાતનામ તબિયત ડૉક્ટર આનંદ ચૌધરીએ આ અંગે વિગતો આપી હતી। મારું નામ ડૉક્ટર આનંદ ચૌધરી છે અને હું છેલ્લા 26 વર્ષથી ભુજની અંદર પ્રેક્ટિસ કરું છું એઝ એ કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ। આજની જો આપણે વાત કરીએ તો આજનો જે દિવસ છે એ વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે આપણે ઉજવી રહ્યા છીએ। ખાસ કરીને આ સ્ટ્રોક ડે જે ડે મનાવી રહ્યા છીએ અથવા જે આ ડેનું મહત્ત્વ છે એના પાછળનું કારણ એ છે કે છેલ્લા કેટલા વર્ષોથી જેમ આપણે જોઈએ છીએ એ પ્રમાણે જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે અને જે આપણી રહેણીકરણી છે એના દ્વારા જે આપણા જે સિસ્ટમની અંદર જે ક્લોટિંગ થવાની જે ઘટનાઓ છે એ ખૂબ પ્રમાણમાં આપણે જોઈએ છીએ। ખાસ કરીને પોસ્ટ કોવિડ એરામાં તો આપણે બહુ જ વધારે પ્રમાણમાં આ બધી ઇન્સિડન્ટ્સ જોતા હોઈએ છીએ। એમાં ખાસ કરીને માયોકાર્ડ ઇન્ફાર્ક્શન એટલે કે હાર્ટ એટેકના પેશન્ટ અને સ્ટ્રોકના પેશન્ટ। તો આજે આપણે સ્ટ્રોકની વાત કરશું। તો સ્ટ્રોક એટલે એક એવી પ્રોબ્લેમ છે આપણા શરીરમાં કે સડનલી આપણા બ્રેનનું કોઈ પણ ભાગની અંદર એ બ્લડ ક્લોટ થઈ જાય અથવા મગજની નસ બ્રેક થઈ જાય એટલે કે ફાટી જાય તો આપણે એને હેમરેજ કહીએ છીએ। અથવા ઘણી વખત આપણા હૃદયમાંથી કોઈ બ્લડનો કણ છે જેમ કે વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ હોય કે બીજી કોઈ પણ હાર્ટની તકલીફ હોય તો એ બ્લડનો ટુકડો છૂટો પડીને જો બ્રેનની કોઈ પણ આર્ટરીની અંદર જો ફસાઈ જાય તો એને આપણે એમ્બોલિક સ્ટ્રોક કહીએ છીએ। તો આ પ્રમાણે અલગ અલગ પ્રકારના સ્ટ્રોક આપણે જોઈએ છીએ। ખાસ કરીને હેમરેજિક સ્ટ્રોક જે મોટી ઉંમરે થતા હોય છે, જે થ્રોમ્બોટિક સ્ટ્રોક છે જે ઘણી વખત આપણે નાના યંગ પેશન્ટમાં પણ જોતા હોઈએ છીએ અને ઓલ્ડ પેશન્ટમાં પણ જોતા હોઈએ છીએ। એ જ રીતે એમ્બોલિક સ્ટ્રોક છે જે બ્લડનો ગઠ્ઠો છૂટો પડીને મગજમાં જતો રહે છે તો એ જનરલી આપણે વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ છે જેમ કે હાર્ટના વાલ્વમાં જો તકલીફ હોય તો ઘણી વખત આર્ટિફિશિયલ વાલ્વ નાખેલા હોય અને એનામાં બ્લડ થિનરની ટેબ્લેટો ચાલુ હોય તો ઘણી વખત એવું બને કે આપણું PTINR કે જે બ્લડ થિનર હોય છે એ ઘણી વખત એનો ડોઝ ઉપર નીચે થતો હોય છે તો ક્યારેક એવું બને કે નાનકડો બ્લડનો ગઠ્ઠો છૂટો પડીને મગજમાં પહોંચી શકતો હોય છે। મુખ્યત્વે સ્ટ્રોકની અંદર આપણે જોવા જઈએ તો આ દિવસનું મહત્ત્વ એટલે છે કે જે સ્ટ્રોક આપણે 50, 55, 60 વર્ષ પછી જે જોતા હતા એક જમાનામાં 80sમાં ઇવન 90sમાં પણ એ આજે આપણે 40 વર્ષ, 45 વર્ષ કે 50 વર્ષની આસપાસ જોઈએ છીએ એટલે કે લગભગ 15થી 20 વર્ષ આ એરા આગળ આવી ગયો છે। એનો અર્થ એમ થયો કે આપણી જે લાઇફસ્ટાઇલ રિલેટેડ જે ઇસ્યુ છે જેમ કે ઓવરવેઇટ છે, હાઇપરટેન્શન છે, સુગર છે, કોલેસ્ટ્રોલ છે, ઓબેસિટી છે, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે અને અમુક જેનેટિક ફેક્ટર્સ છે તો આ બધાના કારણે ઘણી વખત એવું બને છે કે જે મગજની નસો છે એકદમ સંકોચાઈ જતી હોય છે। એની અંદર કોલેસ્ટ્રોલની અંદર લેયર્સ થઈ જતા હોય છે જેને અમે અમારી ભાષામાં એથ્રોસ્ક્લેરોટિક પ્લેક કહીએ છીએ। તો આ પ્લેક છે એ જનરલી આપણે મોટી નળીઓમાં જોવા મળે છે। ખાસ કરીને કેરોટિડ, બંને કેરોટિડ છે, ઇન્ટરનલ કેરોટિડ છે એની અંદર જોવા મળે પણ ઘણી વખત એવું પણ બને છે કે આને આ પ્લેક્સ છે એ આપણી અંદરની જે મેઇન ધમનીઓ છે મિડલ સેરેબ્રલ આર્ટરી, પોસ્ટિરિયર સેરેબ્રલ આર્ટરી કે બાકીનું સર્ક્યુલેશન છે એમાં પણ આ પ્રકારના પ્લેક જોવા મળે છે। તો ઘણી વખત એવું બને છે કે સડનલી જ્યારે આપણું બ્લડ પ્રેશર ઉપર નીચે થતું હોય ક્યારેક બહુ વધી જતું હોય અથવા બહુ ઓછું થઈ જતું હોય છે અથવા ઘણી વખત ક્લોટિંગ જે આપણી જે મિકેનિઝમ છે ક્લોટ થવાની એની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો આ પ્રકારના સ્ટ્રોકની આપણે જોતા હોય છે। તો સ્ટ્રોક થયા પછી શું થાય અને સ્ટ્રોકના લક્ષણો કયા કયા છે તો સ્ટ્રોક થાય ત્યારે ઘણી વખત 3-4 દિવસ કે 4-5 દિવસ પહેલાં જ પેશન્ટને થોડા સિમ્પટમ્સ ઘણી વખત અમે જોતા હોઈએ છીએ। ખાસ કરીને ચક્કર આવવા, ઉલટી ઉપકા આવવા, ડિઝીનેસ જેવી થઈ, આમ ગભરામણ જેવું લાગવું કે ઉલટી થવી અથવા ઘણી વખત હાથ પગમાં ઝણઝણાટી થાય કે હાથ પગમાં કોઈ એક ભાગ 1 કે 2 સેકન્ડ પૂરતો કામ કરવાનું બંધ કરી દે અને સડનલી પાછો ચાલુ થઈ જાય। તો ઘણી વખત આવા પ્રિડોમિનેટરી સિમ્ટમ્સ એવા હોય છે કે જે પ્રોડ્રોમલ સિમ્ટમ્સ હોય છે જેના દ્વારા અમે ઘણી વખત પિકઅપ કરી લેતા હોય કે આને કોઈ બ્રેન રિલેટેડ ઇસ્યુ છે પણ ઘણી વખત અમે જોતા હોઈએ છીએ કે બ્રેન સ્ટ્રોક છે ઓલમોસ્ટ સડનલી થતો હોય છે કે સડનલી પેશન્ટનું જમણો પાર્ટ, જમણું ફેસ, ડાબો ફેસ, હાથ પગ સડનલી એકાએક હાથ ચાલવાના બંધ થઈ જતા હોય છે તો આપણે એને જનરલી સ્ટ્રોકની અંદર ગણીએ છીએ। ઘણી વખત પેશન્ટને કન્વલ્ઝન પણ આવે છે, ફીટ આવી જતી હોય છે, બેભાન થઈ જતા હોય છે। આ બધા સ્ટ્રોક છે એ જો
તકલીફ થયાના આપણે 1.5-2 કલાકની અંદર, એટલે 90 મિનિટ્સ તો ગોલ્ડન પીરિયડ છે. ઇવન 3 કલાક સુધી પણ જો આપણે આવા સ્ટ્રોકના દર્દીને તાત્કાલિક ધોરણે આપણે જો સ્ટ્રોક યુનિટની અંદર લઈ આવીએ, ખાસ કરીને જે મોટી હોસ્પિટલો છે એની અંદર ICU સેટઅપ હોય છે અને બીજા બધા સોફિસ્ટિકેટેડ જે ડિવાઇસીસ હોય છે જેના દ્વારા આપણે એનું ચોક્કસ નિદાન કરી શકીએ છીએ. ખાસ કરીને MRI છે, CT સ્કેન છે અને ક્લિનિકલ છે, અને એની સાથે એની ટીમ આવેલી છે, ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન છે અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. તો એવો દર્દી 1.5-2 કલાકની અંદર જો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ સુધી પહોંચી શકતા હોય તો આપણે એને ફર્ધર કોમ્પ્લિકેશન થતાં બચાવી શકતા હોય. તો એ ગોલ્ડન આવર્સ છે ફર્સ્ટ 90 મિનિટ્સ. પણ અપ ટુ 3 આવર્સ સુધી આપણે એવી દવા કરી શકીએ છીએ કે ઘણી વખત આપણે સ્ટ્રોકને રિવર્ટ પણ કરી શકતા હોય. જેના માટે અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન આવે છે બ્લડ થિનરના, બરાબર છે. તો એ ઇન્જેક્શન દ્વારા આપણે એનું નિદાન કરી શકીએ. પણ ઘણી વખત એવું બને કે સ્ટ્રોક ડેવલપ થઈ ગયો હોય છે, મગજની અંદર ખૂબ મોટો બ્લડનો ગઠ્ઠો બાજી ગયો છે, અથવા નળી ચોકઅપ થઈ ગયા પછી ઇન્ફાર્ક્ટ થઈ જાય છે, કેટલા ભાગ એકદમ ડેમેજ થઈ ગયો હોય છે. તો ઘણી વખત અંદરનું પ્રેશર વધે છે અને પ્રેશર વધવાની સાથે જે આપણા મેઇન સેન્ટર છે સેન્ટરના, જેમ કે રેસ્પિરેશન સેન્ટર છે, બ્લડ પ્રેશરનું સેન્ટર છે, સ્પીચ સેન્ટર છે, એ બધાને ડેમેજ કરે છે. અને એના દ્વારા ઘણી વખત આપણા બ્લડ પ્રેશર વધી જતા હોય છે, ઘટી જતા હોય છે, અને અંદરનું પ્રેશર વધવાથી ઘણી વખત માણસ બેભાન થઈ જતો હોય છે. તો આવી કન્ડિશનમાં ઘણી વખત આપણે સર્જરી પણ કરવી પડે છે. પણ હવે નવી ટેકનોલોજી એ પ્રમાણે આવી છે કે આ લોકો ગાઈડ વાયર આપણા પગની અંદરથી છેક મગજ સુધી લઈ જાય છે અને એને આપણે અલગ અલગ જે બ્રેનની મેપિંગ સિસ્ટમ છે એની અંદર ડેક્ઝા સિસ્ટમ છે, બરાબર છે, અને બીજી MR એન્જિયો છે, MRI છે, એ બધી સિસ્ટમ દ્વારા આપણે શું કરીએ છીએ કે લોકલાઇઝ કરીએ છીએ જે આર્ટરીની અંદર જે પ્રોબ્લેમ થયો, અને એ આર્ટરીમાં જઈ અને જો ક્લોટ કે એવું હોય તો એ ક્લોટને આપણે ડિઝોલ્વ કરી શકીએ છીએ. અને એના સિવાય પણ ઘણી વખત આપણે આર્ટરીલ એન્યુરિઝમ હોય કે અંદરની આર્ટરી કોઈ ફૂલી ગઈ હોય ને એના લીધે માથું દુખતું હોય કે કાંઈ પ્રોબ્લેમ થયા હોય તો ત્યાં કોઇલિંગ પણ આપણે કરી શકીએ છીએ. તો જેટલું ઝડપથી બને એટલું ઝડપથી પેશન્ટને જો આપણે હોસ્પિટલ પહોંચાડી દઈએ 1.5-2 કલાકની અંદર તો ખૂબ સારા રિઝલ્ટ મળી શકે છે. પણ આ બધું કરવા છતાં પણ ઘણી વખત આપણે જે પોસ્ટ સ્ટ્રોક સિક્વેલી છે, જેને કંઈક મોઢું આડું રહી જવું, બોલવામાં તકલીફ પડવી, હાથ પગ કામ ન કરવા, ઘણી વખત લાંબો ટાઈમ બેભાન પણ રહે છે. તો એ રિકવરી આવ્યા પછી એની ફિઝિયોથેરેપી પણ એટલી જ અગત્યની છે. તો જેમ ટ્રીટમેન્ટ જેટલી અગત્યની છે એમ પોસ્ટ સ્ટ્રોક ટ્રીટમેન્ટ પણ, ફિઝિયોથેરેપી પણ એટલી જ અગત્યની છે. એની સાથે અમુક મેડિકેશન પણ એટલી જ અગત્યની છે. તો ટ્રીટમેન્ટ અને ફિઝિયોથેરેપી બે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું વાત કરીએ તો લાઇફસ્ટાઈલની થોડી ઘણી, કારણ કે જે રીતનું આજનું જે આપણું એરામાં આપણે જીવી રહ્યા છીએ તો આ ટાઈમની અંદર આપણે હેલ્થનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને 30-35 વર્ષની ઉંમર વધારે હોય, હવે તો 25 વર્ષ પણ હું તો ઘણી વખત કહું છું, ત્યારથી તમે તમારું મેડિકલ ચેકઅપ એટલીસ્ટ યરલી 2 યરલી તમે કરતા રહો. કોઈ પણ તકલીફ નાની મોટી હોય તો નજીકના ડૉક્ટરને બતાવો. પોતાની રીતે મેડિકેશન અથવા સેલ્ફ મેડિકેશન ના કરો. અને તમારું જે ખાવા પીવાનો ટાઈમ છે, બ્રેકફાસ્ટ ટાઈમ, જમવાનો સવારનો ટાઈમ છે, રાત્રે સૂવાનો ટાઈમ છે, થોડો ટાઈમ ટેબલ બનાવો. કારણ કે આપણો બાયોલોજિકલ ક્લોક જ્યારે બગડે છે કે ઘણી વખત આપણે મોડે સુધી રાતે જાગતા હોઈએ, દિવસે પણ આપણે ટાઈમ ન મળે આરામ કરવાનો, તો ઘણી વખત એવું બને કે લેક ઓફ એક્સરસાઇઝ છે, ઇરેગ્યુલર લાઇફસ્ટાઈલ છે, અને આપણું ડાયટ જે પ્રમાણનું છે આજકાલનું, તો એ બધું જોતાં એવું લાગે છે કે આપણે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે, ખાસ કરીને યંગ જનરેશન, યંગ પોપ્યુલેશનમાં. અને હેલ્થ અવેરનેસ બહુ જ હોવી જરૂરી છે આજના જમાનામાં. આજના જમાનામાં આપણી પાસે બધું જ છે. આ જે આપણી ફેસિલિટી વાઇઝ કહો, ઘરની અંદર બધી સુખ સુવિધાઓ છે, આપણી ઓફિસોમાં પણ સુખ સુવિધાઓ છે, પણ જો આપણે શ્રમ નહીં કરીએ, આપણે જો ફિઝિકલી એક્ટિવ નહીં રહીએ તો ઘણી વખત આ બધી જે વાસ્ક્યુલર પ્રોબ્લેમ છે એ નાની ઉંમરે ખૂબ જોવા મળતા હોય છે. આપણે રોજ સમાચારોમાં, ન્યૂઝપેપરમાં ને જોતા હોઈએ છીએ કે ઘણી વખત નાની ઉંમરના યંગ પેશન્ટમાં પણ સ્ટ્રોકના કિસ્સાઓ જોવા મળે છે. તો મારી એક જ બધાને નમ્ર અપીલ છે કે સૌ આ વસ્તુને ગંભીરતાથી લે અને પોતાનું હેલ્થ પ્રત્યેનું જે અભિગમ છે એકદમ ચેન્જ કરે. અને આખા દિવસમાં 1-8 કલાક પણ આપણા શરીરને જો આપશું તો આપણે લાંબા ગાળા સુધી આપણે સ્વસ્થ રહી શકશું.